ધોરણ 12ના પરિણામો બાદ જીકાસ પર એડમિશન પ્રક્રિયા શરૂ થઈ। 2 દિવસમાં 21,000 થી પણ વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું। જીકાસ દ્વારા તમામ કોલેજોને વિદ્યાર્થીઓના ફોર્મ ભરી આપવા સૂચના। વિદ્યાર્થીઓને સાયબર કેફે મારફતે ફોર્મ ન ભરવા અપીલ। સાયબર કેફેમાં ફોર્મ ભરવાને કારણે ક્ષતિ થતી હોવાનું ધ્યાને આવ્યું, ત્યારે કોલેજ ફોર્મ ભરવા ના પાડે તો હેલ્પલાઇન પર ફરિયાદ કરવા માટે સૂચના અપાઈ। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી પાસેથી। અર્પિત, ધોરણ 12નું પરિણામ તો આવી ચૂક્યું છે ને તે બાદ હવે જીકાસ પર એડમિશનની પ્રક્રિયા પણ શરૂ થઈ। વિદ્યાર્થીઓ હાલ રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે। આ સંદર્ભે વધુ શું વિગત? છેલ્લા 2 વર્ષથી અને આજે ત્રીજું વર્ષ છે કે જીકાસ કોમન એડમિશન પોર્ટલ મારફતે ધોરણ 12 પછીના અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે। 2 દિવસ છે 21,000 થી વધારે વિદ્યાર્થીઓ રજીસ્ટર થઈ ચૂક્યા છે, પણ આમાં સૌથી મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓને એડમિશન કમિટી દ્વારા સાયબર કેફેમાં ફોર્મ ભરવા ન અપીલ કરી છે, કેમ કે સાયબર કેફેમાં જ્યારે ફોર્મ ભરવા વિદ્યાર્થી જાય છે ત્યારે ઉતાવળમાં સાયબર કેફેના સંચાલક કોલેજ પસંદગી બાબતે ધ્યાન નથી આપતા અને કેટલીક ખામીઓ થતી રહી જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓએ ભારે અટવાઈ જવાનો વારો આવતો હોય છે અને એના કારણે જ એમને મનપસંદ એડમિશન નથી મળતું, જેથી વિદ્યાર્થીઓને જે તે કોલેજમાં નજીકની કોલેજ હોય ત્યાંથી જ ફોર્મ ભરવા માટે એક સૂચના આપવામાં આવી છે, જેથી કરીને મિસકોમ્યુનિકેશન ન થાય અથવા તો વિદ્યાર્થીને હેરાનગતિ ન થાય અથવા તો હેરાનગતિ ઓછી થાય। જો કોઈ કોલેજ આનાકાની કરે ફોર્મ ભરવાથી તો હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે, ત્યાં ફરિયાદ કરવા માટે પણ કમિટી દ્વારા એક સૂચન કરવામાં આવ્યું છે, જેથી કરીને જીકાસ પોર્ટલ પર જે સમસ્યાઓ આવતી હોય છે એ સમસ્યાઓ ઓછી થાય અથવા તો સમસ્યા ન આવે એ પ્રકારનું વલણ આ વખતે એડમિશન કમિટી દ્વારા અપનાવવામાં આવ્યું છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।